વાપી તાલુકામાં આવેલ બલીઠા દાંડીવાડના વિઘ્નહર્તા રાજા સાર્વજનિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યાં ગામના યુવાનો ઉત્સાહિત થઈને ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે। આ ગામના યુવાનોમાં યુવાનોનો ઉત્સાહ અને કોમેડી હાસ્ય કરનાર એવા એક યુવાન છે। તેમની નાના બાળકો તથા યુવાનો કોમેડી વિડીયો બનાવીને ઉત્સુક થાય છે અને યુવાનોમાં ઉત્સાહ વધારનાર જીગાભાઈ યુવાનોમાં છવાઈ ગયા છે। જીગાભાઈ યુવાનોમાં જાગૃતતા અને સંગઠન બનાવી એકત્ર રહેવાની વાત કરે છે। જીગાભાઈ કહે છે કે હાસ્ય આપણી વાતોમાંથી જ નીકળે છે। હું કોઈ કલાકાર કે કોમેડિયન નથી, પણ ગામના યુવાનોને ઉત્સાહ હસાવવાનો પ્રયત્ન કરું છું। બલીઠા દાંડીવાડના જીગાભાઈ તથા મંડળના યુવાનોની મુલાકાત સાથે ગણેશ ચતુર્થી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન અને રમૂજી નાટકીય કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યું છે, એવું યુવાનોએ જણાવ્યું હતું। વિઘ્નેશ પટેલ, બલીઠા દાંડીવાડમાં રહું છું અને આપણે ત્યાં દાંડીવાડમાં છેલ્લા 30 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ। એમાં ઘણા ભાઈઓનો સહકાર મળે છે અને વ્યવસ્થિત સંપૂર્ણ થાય છે મહોત્સવ અને ઘણા ભાઈઓ અને વડીલોનો સહકાર મળે છે। અને બીજું કે આપણે ત્યાં રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે। એ 16 તારીખે છે અને 17 તારીખે આપણે ગણેશજીનું વિસર્જન છે, તો તેના આગલા દિવસે આપણે મહાપ્રસાદનું આયોજન છે અને રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે। તો ભાવિ ભક્તોને નિમંત્રણ છે કે તમે પધારો। મહાપ્રસાદનું આયોજન આપણે ત્યાં 6 વાગે રાખેલ છે અને એમાં ભાઈ ભક્તોને સાથીદારો આપણી સાથે જ છે અને એમાં સહકાર આપે છે। અને તો ઘણા ભાઈઓનો સહકાર મળે છે કે એક રમૂજી ધરાવું છું અને એમાં ભાઈઓનો ઘણો સહકાર મળે છે અને ઘણો આનંદ લે છે। અને એવો કોઈ પ્રોગ્રામ પણ આપણે રાખીશું કે જેમાં હાસ્ય કલાકાર તરીકે આપણે રહીશું અને હાસ્ય નાટક આપણે રાખીશું અને એમાં રમૂજી પાત્રો નિભાવીશું। નાના છોકરાઓ અને ઘણા બધા સપોર્ટ કરે છે અને એ લોકો હાજરી આપે છે। એમાં ઘણા મારા સાથી મિત્રો પણ છે, જેમ કે જમીન પટેલ, હિરેન ઉર્ફે હિલુજી, સોનુ, નયન, ગુડ્ડો, ઘણા બધા સાથી મિત્રો છે મારી સાથે। અને મિલુજી પણ આ પાત્ર નિભાવે છે, ખાસ મિત્ર છે અને રમૂજી પાત્રમાં હાજરી આપે છે। ખાસ મિલુજી પાત્ર નિભાવે છે અને ગુડ્ડો હાર્દિક પટેલ એને એક પાત્ર આપેલું છે, એમાંનું પાત્ર ફરજિયાતપણે નિભાવે છે। અને સોનુ એક રહે છે, એનું કેમેરામેન તરીકે સોનુ છે। આપણે ત્યાં બલીઠા દાંડીવાડના વિઘ્ન રાજાનું મહાપ્રસાદનું 16 તારીખે આયોજન છે અને એમાં ભાઈ ભક્તોને નિમંત્રણ છે પધારવા અને રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે। એમાં રાત્રે 6 વાગે જેવું શરૂ થશે, સાંજે 6 વાગે મહાપ્રસાદનું આયોજન છે અને 9 વાગે રાસ ગરબાનું આયોજન છે એમાં, અને 17 તારીખે વિસર્જન છે। એમાં ભક્તોને પધારવા નિમંત્રણ છે, ભાઈ ભક્તોને પધારવા નિમંત્રણ છે। ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા।